સવારમાં પૂજામાં એક વખત માનસી પૂજા શાના માટે? મહારાજને જગાડવાની. એમાં શું કરવાનું હોય? મહારાજને પોઢ્યા છે જગાડવાના, પ્રગટ ભાવે જગાડવાના. જાગો મહારાજ, જાગો કરીને ગદગદ ભાવે મહારાજને જગાડીએ, મનથી જ, અંદર સંકલ્પ સાથે. કેટલી એકતા થઈ જાય મહારાજ સાથે. બે પ્રકારે માનસી પૂજા થાય, અનુલોમપણે થાય અને પ્રતિલોમપણે પણ થાય. પ્રતિલોમ ભાવમાં બે પ્રકારે થાય. મૂર્તિમાં રહી નહીં થાય, મહારાજ ક્રિયા કરે છે, મહારાજને સ્વયં પોતે ક્રિયા કરી રહ્યા છે એ રીતે થાય. અને મૂર્તિમાં રહીને હું ક્રિયા કરાવું છું, અનાદિ મુક્ત, હું સેવક ભાવે મહારાજને જમાડું છું, પોઢાડું છું, એ ભાવે પણ થાય. પ્રતિલોમ ભાવમાં રહે. અનુલોમપણામાં પણ બે રીતે થાય. અત્યારે આપણે ડિટેલમાં નથી જતા. વેબસાઇટ ઉપર તમે જો અંદર સ્ટોરેજ છે, કાઢજો, તમને 5 માનસી પૂજાનું હિન્ટ્સ મળશે. અને આપણી જે નવી એપ છે હમણાં બહાર પડી છે SMVSની, તો એમાં પણ માનસી પૂજા આપેલી છે. તો બધાએ મુક્ત જો ડાઉનલોડ ના કરી હોય નવી એપ, તો ખાસ આપણી SMVSની નવી એપ ડાઉનલોડ કરી લે. અને 5 માનસી પૂજા બહુ ડિટેલથી અંદર સમજાય છે. તો સવારની પહેલી માનસી પૂજામાં શું? મહારાજને જગાડવાના, મહારાજને સ્નાન કરાવવાનું, મહારાજને જે રીતે આપણને યથા દેહા તથા દેવા, જેવું આપણે શિયાળો હોય તો ગરમ પાણીથી સ્નાન કરાવીએ. મહારાજ આપણા આગવા છે, એમની જોડે આપણે વાતો કરતા જવાની, સેવા કરતા જવાની. સેવા મળે ક્યાંથી? આ સેવા મળે ક્યાંથી? ઠાકોરજી સાથે કેવી પ્રીતિ વધે. માનસી પૂજા એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. માનસી પૂજા એ પ્રભુ સાથેની પ્રીતિ છે. માનસી પૂજા એ ભગવાન સાથેની નિકટતા છે. વાતો કરતા જઈએ, મહારાજને સ્નાન કરાવતા જઈએ, નવડાવતા જઈએ, મહારાજ સાથે હેત કરતા જઈએ. જવો મહારાજ જવો, આમ તાણ કરીને પીરસતા જઈએ. સવારમાં પછી મહારાજને નવડાવીએ અને મહારાજને પછી મહારાજને નાસ્તો, અલ્પાહાર, દૂધને જે તમને સવારમાં ફાવતું હોય, તમને જે ભાવતું હોય ને એ જમાડજો. બસ 5 વખતના રિમાઇન્ડર કરી દો. કયા ટાઈમે? તો પહેલી પૂજા વખતે સવારમાં 6 થી 8ના ગાળામાં. બીજી માનસી પૂજા ઠાકોરજી જમાડવાની માનસી પૂજા બપોરે 10 થી 12ના ગાળામાં કરવાની હોય. જમવાનો ટાઈમ જે હોય ને લગભગ આપણો, પણ 10 થી 12ના ગાળામાં મુક્તો. એને કહેવાય રાજભોગની માનસી પૂજા. એ વખતે મહારાજને આપણે જગાડવાના, પછી જમાડવાના. પહેલાં જગાડવાની આવે, પછી જમાડવાની આવે. ઠાકોરજીને બપોરે જ આપણે જમતા પહેલાં ઠાકોરજીને જમાડવા જોઈએ. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઠાકોરજીની જોડે મોટા પુરુષને જમાડીએ તો વાંધો કંઈ ખરો? અરે મોટા પુરુષ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, તો કે આટલા બધાનો ત્યાં ખર્ચો થવાનો જ બુડા જમાઈને બોલાવીને બધા મુક્તો ને. અને મહારાજને એ સોનાના થાળમાં જમાડો. ક્યાં તમારું સોનું આપવાનું છે? એક તોલો દે, ભાવથી જમાડો. હા, મહારાજ પ્રગટપણે જમે છે એટલે જમાડવાના છે ભાઈ. આ કે નાના છોકરાના રમત નથી આ બધી. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું દ્રઢ થાય ને એમની સાથેની એક પ્રીતિ થાય, પ્રેમ લક્ષણા ભક્તિ છે. મહારાજ સાથે પ્રીતિ જન્માવવાની છે, શુષ્ક ભાવે નહીં. ઘણાની જોડે તમે પ્રીતિ કરી, હવે જેની જોડે કરવાની છે એની જોડે તો કરીએ. તો બપોરે તે મહારાજને ખૂબ સ્વાદિષ્ટ, જે તમને તમારે બધું ભાવતું હોય ને, ગુલાબજાંબુ બહુ ભાવતા હોય, રોજ ગુલાબજાંબુ જમાડજો. બસ એ બાને તે કોક દાડો ઘરમાં થઈ જાય. સમજ્યા? જે બપોરે મહારાજને ખૂબ ભોજન જમાડો, ભાવથી જમાડો, પીરસો તાણ કરીને એ મહારાજ જમો, મહારાજ જમો. ના જમો તમને મારા હમ છે કરતા જમાડો. અને મહારાજને જળપાન કરાવો, ને પછી મુખવાસ આપો, ને પછી બપોરે મહારાજને પોઢાડો. તો કે આ બધું 5 મિનિટમાં પતી જાય. પ્રેક્ટિસ થાય તો પતી જાય. અને પ્રભુને બપોરે આરામ કરવા માટે આપણા મહારાજ સૌરાષ્ટ્રના છે એવું સમજવાનું. સૌરાષ્ટ્રમાં રાજકોટ ને એ બાજુ છે ને, બપોરે બધા હુઈ જ જાય 3 કલાક. બપોર બજારો બંધ. તમને જેને રાજકોટવાળા બેઠા છે એમને ખબર હશે. બપોરે મોરબી ને રાજકોટ ને બધે બજારો બંધ બપોરના ટાઈમે. મહારાજને પોઢાડો. પછી 4 વાગે ત્રીજી માનસી પૂજા. કેટલા વાગે પહેલા? 4 થી 5માં ઉત્થાપનની માનસી પૂજા કહેવાય. ત્રીજી માનસી પૂજા ઉત્થાપનની માનસી પૂજા કહેવાય. મહારાજને જગાડવાની. મહારાજ પોઢ્યા છે ભાઈ જગાડો. બપોરે બાળભોગ, અરે કંઈક પેલો મહારાજને ભોગ ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ છે, કંઈક મહારાજને બપોરે આઈસ્ક્રીમ છે, ઉનાળો હોય તો. સમજ્યા? કડકડતી ઠંડી હોય તો આઈસ્ક્રીમ નહીં ધરાવવાનો, જરા ધ્યાન રાખવાનું. એ મહારાજને બપોરે કંઈક જમાડો. અને મહારાજ જાગો, પ્રભુ જાગો, મહારાજ જાગ્યા છે. એ રીતે બપોરની ત્રીજી માનસી પૂજા. ચોથી સાંજનું વાળું કરાવવાની માનસી પૂજા. વાળું, આ ગામડામાં શું કહે એને? વાળું. ઇંગ્લિશમાં તમે શું કહો એને? ડિનર. બપોરનો લંચ કહેવાય, રાતનું ડિનર કહેવાય. બસ મહારાજને ડિનર કરાવો. અને ડિનરમાં આપણી ખીચડી તો આવી જ જોઈએ.
ડિનરમાં પછી તમે ભોજન ભારે ભારે ભોજન બને ત્યાં સુધી ન જમાડવા. એ ખીચડી શાક ભાખરી, એ મહારાજને કંઈક પુડલા તીખા ભાવતા હોય તીખા ને ગળ્યા ભાવતા હોય તો ગળ્યા, સમજ્યા, ઢોસા, આ બધા જો હવે બધું હા જો નીકળ્યા આવે જો. વાત સાચી છે. હવે અમે તો જૂના જમાનાના એટલે અમે તો એવું બોલીએ, સમજ્યા. પણ જે તમને જે અનુકૂળ આવે મહારાજને ધરાવીને એ બજારના ના જમાડશો, ઘેર બનાવ્યા ને જમાડ્યા ને બધું મહારાજને ખૂબ જમાડ્યો ને પછી સાંજે મહારાજને અને સંધ્યા આરતી કરો. અને રાતની છેલ્લે સૂતા પહેલાંની માનસી પૂજા, રાતે 9 વાગે 10 વાગે જ્યારે સૂતા હોય ને સૂતા પહેલાં 8 થી 11 9 થી 11 છેલ્લી સૂતા પહેલાં મહારાજને પોઢાડો, મહારાજ પોઢો મહારાજ. અને એ મહારાજ 76 પલંગ ઉપર પોઢ્યા છે અને મહારાજને મરશુની ગાદી પાથરી છે અને મહારાજને એ 2-4 ઓશિકા આપ્યા છે અને મહારાજ પોઢી રહ્યા છે. પોઢતા પોઢતા મહારાજ થોડું દૂધ ધરાવીને પોઢો, કેસરવાળું, કેસરે યુક્ત ફર્સ્ટ ક્લાસ દૂધ જમાડો મહારાજને અને મહારાજ પોઢો મહારાજ. અને મહારાજ પોઢ્યા છે. એવી 5મી માનસી પૂજા. જો આખો દિવસ કેવું મહારાજ સાથે આપણી કન્ટિન્યુટી રહે, મહારાજ સાથે કેવું એકમેકપણું રહે, મહારાજ સાથે કેવી પ્રેમલક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય મુક્તો. એના માટે મહારાજે આ છેલ્લાનું 23મું વતનામ્રત ખાસ વાંચજો બધાય, લેસન છે લખી લો. છેલ્લાનું 23મું વતનામ્રત અને આ પ્રથમનું સાળંગપુરનું 3જું વચનામ્રત.